સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ સમાચાર આપને આપી દઈએ। મહત્વપૂર્ણ સમાચાર છે, આપને આપી દઈએ। જ્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક્સાઇઝ વિભાગની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। તો જ્યારે ગેરકાયદેસર દારૂ પકડવા ગયેલી ટીમ ઉપર બુટલેગરોનો હુમલો થયો છે અને સેલવાસના જ્યારે દયાત ફળિયા વિસ્તારની ઘટના સામે આવી છે। એક્સાઇઝ વિભાગના વાહનોમાં તોડફોડ કરી હતી અને બુટલેગરો ફરાર થઈ ગયા છે। દારૂના ગેરકાયદેસર સંગ્રહ અને હેરફેર રોકવા ગઈ હતી એક્સાઇઝ વિભાગની ટીમ, જ્યારે સેલવાસ પોલીસ દોડતી થઈ છે અને આ સાથે બુટલેગરોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વપૂર્ણ સમાચાર છે, દારૂના ગેરકાયદેસર સંગ્રહ અને હેરફેર રોકવા ગઈ હતી એક્સાઇઝ વિભાગની ટીમ, ત્યારે તે સમયે બુટલેગરોએ એક્સાઇઝ વિભાગની ટીમ ઉપર દરોડો પાડ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ। જ્યારે ગેરકાયદેસર પકડવા ગયેલી દારૂના માટે વિભાગની ટીમ તેના ઉપર અત્યારે હાલ હુમલો કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર આપને આપી દઈએ કે એક્સાઇઝ વિભાગના વાહનોમાં તોડફોડ કરી બુટલેગરો ફરાર થઈ ગયા છે। નગર હવેલી એક્સાઇઝ વિભાગની ટીમ પર હુમલો, ગેરકાયદેસર દારૂ પકડવા ગયેલી ટીમ પર બુટલેગરોનો હુમલો થયો છે। સેલવાસના દયાત